નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હીટવેવની આગાહી વચ્ચે વડોદરાના રોડ રસ્તા થયા સુમસામ, સ્વૈચ્છિક કર્ફ્યુ લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ। સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। વડોદરામાં પારો 43 ડિગ્રી આસપાસ પહોંચી જતા બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે વડોદરાના રોડ રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે। લોકો હીટવેવથી બચવા માટે ઘરથી તેમજ પોતાના ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। વડોદરાના રોડ સુમસામ જોવા મળી રહ્યા છે। હીટવેવની આગાહીને લઈને જાણે સ્વૈચ્છિક કર્ફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે જણાવ્યું કે 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે। ગુજરાતમાં પણ 8 મે આસપાસ કેટલાક વિભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે છે, જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે। ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે।